મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી રે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દોસ્તો, આ કવિ બોટાદકરની સુંદર મજાની કૃતિ છે માના મહત્વ વિશેની. આપણે જે યુનિટ ચલાવવા જઈ રહ્યા છે એના શરૂઆતના પેજ પર આપેલી જ છે. આપણે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાઓ પર માનું મહત્વ જોયું છે, સાંભળ્યું છે અને આખરે અનુભવ્યું છે. અને એમે માં કોઈ શબ્દોથી નવાજવા જેવી કોઈ વ્યક્તિ છે જ નહીં, એ તો એક અનુભવવા જેવી વ્યક્તિ છે. અને એટલે જ તો કોઈકે સાચે જ કહ્યું છે દોસ્તો કે પ્રભુ દરેક જગ્યા પર પહોંચી નતા શકતા, એટલા માટે એમને દરેક ઘરમાં એક માનું સર્જન કર્યું. હા, તો તમને અંદાજો આવી જ ગયો હશે, આ સુંદર કહાની માં પર આધારિત છે અને કહાનીનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન. આ કહાનીમાં પ્રભુ માતાનું એક આદર્શ પૂતળું તૈયાર કરતા હોય છે અને એ પૂતળું તૈયાર કરતી વખતે પ્રભુ ખૂબ રસ લઈને કામ કરતા હોય છે. તો એવે વખતે એમની પાસે એમનો દેવદૂત, એમનો મેસેન્જર, એમનો સંદેશાવાહક એમની પાસે આવે છે અને એમને એ પૂતળા વિશેના કેટલાક સવાલો કરે છે. અને પ્રભુ એ પૂતળામાં કઈ કઈ વસ્તુ એમને ઠાંસીને ભરેલી છે એની સુંદર વાતો આ કૃતિમાં કીધેલી છે. અને આવો સુંદર પાઠ આપનો તૈયાર થયેલો છે. તો હું છું ચિરાગ ગાંધી, ધોરણ 10 ની આ વિડિયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ પેજ નંબર 41 પરથી આપણી કહાનીની શરૂઆત. જો The good Lord was extremely busy that day. એ દિવસે આપણા પ્રભુ એ ખૂબ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. એ ઓવરટાઈમ કરતા હતા અને છઠ્ઠો દિવસ હતો ઓવરટાઈમ કરવાનો. When he was working with his full concentration, જ્યારે એ ખૂબ એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે an angel appeared, એક દેવદૂત આવ્યો and commented, અને એ દેવદૂતે એક ટિપ્પણી કરી. શું ટિપ્પણી કરી? કે પ્રભુ, you are taking so much care for creating this creature. કે પ્રભુ, તમે દુનિયામાં આટલા બધા પૂતળા બનાયા, પણ માત્ર આ જ પ્રાણી પાછળ તમે કેમ આટલો બધો સમય લઈ રહ્યા છો? ખૂબ સમય તમે લઈ રહ્યા છો? તો પ્રભુનો જવાબ સાંભળો. That's true, said the Lord. પ્રભુ બોલ્યા, વાત તારી સાચી છે. Do you want to know the details? તારે એની વિગત જાણવી છે? તો એન્જલ કહે છે કે what are they? The angel was curious. આ દેવદૂત ખૂબ આતુર હતો અને એ આતુરતાની સાથે પૂછે છે કે શું છે એ બધી વિગતો કઈ છે. તો જુઓ ત્યારે અહીંયા એક એક કરીને મિત્રો પ્રભુ માની તમામ વિગતો દર્શાવે છે. આ પાઠ માત્ર ધોરણ 10 માટે જ ઉપયોગી છે એવું ના સમજતા. આ પાઠ પત્યા બાદ આપણને ખુદને, આપણા મમ્મીને રિયલમાં આઈ લવ યુ કહેવાનું મન થઈ જશે. જુઓ ત્યારે all her parts, પ્રભુ જવાબ આપે છે, all her parts should be movable and replaceable too. કે તેના દરેક ભાગ, તેના શરીરના દરેક ભાગ હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. તેને એક ખોળો હોવો જોઈએ અને એ ખોળો એવો હોવો જોઈએ કે જ્યારે ઊભી થાય ત્યારે અદ્રશ્ય થઈ જાય. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. મારે એનામાં એક ચુંબન મૂકવાનું છે અને એ ચુંબન એવું હોવું જોઈએ કે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીના વ્યક્તિને એ સાજા કરી શકે. માતા જ્યારે દુખી વ્યક્તિ, જે દુખી બાળક હોય પોતાનું, એને જ્યારે પ્રેમથી માથે હાથ ફેરવે છે ત્યારે એ કેટલો સાજો થઈ જાય છે એની વાત કરેલી છે અહીંયા. Moreover, તદ ઉપરાંત she has to have 6 pairs of hands. તેણીને 6 જોડ હાથની મારે આપવાની છે.
She must be able to run on any food available. જે બી પ્રાપ્ય ખોરાક હોય એ બધા ખોરાક પર તેણીને ચાલી શકે એવી મારે એને બનાવવાની છે. And should have 3 pairs of eyes. અને તેનામાં આંખોની 3 જોડ આપવાની છે. ફરીથી મિત્રો યાદ કરાવી દઉં કે હાથની 6 જોડની વાત કરી અને આંખોની 3 જોડની વાત કરી પ્રભુએ. હવે આ બધી વસ્તુ શેના માટે આપવાની એની વાત પેજ નંબર 42 પર કરેલ છે. તો જોઈએ ત્યારે The angel shook his head slowly and said. હવે આ જે દેવદૂત હતો ને એ ધ્યાનથી પ્રભુની બધી વાતો સાંભળતો હતો અને ધીમે રહીને પોતાનું માથું હલાવ્યું અને બોલ્યો કે mighty impossible task. અરે પ્રભુ, મને તો એવું લાગે છે, I suppose કે આ એક અસંભવ કાર્ય છે. 6 pairs of hands? No way. હાથની 6 જોડ અસંભવ છે. મને તો આ વસ્તુ શક્ય લાગતી નથી પ્રભુ. તો પ્રભુના જવાબ સાંભળો. No, these hands are not a problem for me. ભાઈ હાથ બનાવવા એ મારા માટે કોઈ મુશ્કેલ કામ નથી. પ્રભુ એને જવાબ આપે છે. It is 3 pairs of eyes that the mother have to have. પણ મુશ્કેલ કામ એની 3 આંખોની જોડ છે કે જે માતા પાસે હોવી જ હોવી જોઈએ. Lord look puzzled. પ્રભુ થોડા મૂંઝાયેલા દેખાયા. Oh, so you are creating a standard model of mothers. અહીં સુધી તો દેવદૂતને ખબર જ નથી કે પ્રભુ શેનું મોડેલ બનાવવા જઈ રહ્યા છે. પછી દેવદૂત કહે છે, અચ્છા તો તમે માનું એક આદર્શ પૂતળું બનાવવા જઈ રહ્યા છો નહીં? બરાબર બરાબર. બટ 3 pairs of eyes? પણ આંખોની 3 જોડ પ્રભુ શેના માટે? What for? શેના માટે? The angel got interested. હવે આ દેવદૂતને વધારે રસ પડ્યો કે આ શેના માટે. તો પ્રભુના જવાબો સાંભળજો તમે. પ્રભુ 3 જોડ આંખોની શું કામ કરશે માની એની વાત કરેલી છે. જો પહેલી જોડની વાત કરી છે, one pair that sees her children through the closed doors. એક આંખની જોડ પોતાના બાળકોને બંધ બારને પણ જોઈ શકે, બંધ બારને પણ એની કાળજી રાખી શકે એના માટે બારે મૂકવાની છે. હવે બીજી જોડની વાત સાંભળો. another pair to look at the children and say. બીજી પેર બાળકોને જોવા માટે અને એવું કહેવા માટે છે કે I understand and I love you without uttering a word. એક પણ શબ્દ બોલ્યા વિના હું તને સમજું છું દીકરા કે મારી દીકરી, અને હું તને ચાહું પણ છું. માં કશું પણ બોલ્યા વિના માને કહેવાની જરૂર પડતી નથી કે બેટા I love you, એવું કહેવાની જરૂર પડતી નથી. બરાબર છે. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી આંખની જોડ એ આંખોને ખોલ્યા વિના જ એ પોતાના બાળકોના તમામ રહસ્યોને સારી રીતે જાણી શકે એટલા માટેની હોય છે. વિચારો દોસ્તો, પ્રભુએ કેટલું લાંબુ વિચારીને માનું સર્જન કરી રહ્યા છે. હવે જુઓ, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. આ દેવદૂત, એન્જલ યાને દેવદૂતે વિનંતી કરી કે પ્રભુ please go to bed. Do not take so much trouble in a single day. પ્રભુ મહેરબાની કરીને તમે સુવા જાઓ. એક દિવસમાં તમે આટલું બધું પેઇન ના લેશો, આટલી બધી તકલીફ ના લેશો. પ્રભુ તમે સુવા જતા રહો. તો પ્રભુ કહે છે I cannot. હું સુઈ શકું એમ નથી. He refused. પ્રભુએ નકારી કાઢ્યું, ના પાડી દીધી. I have almost completed the work. મેં લગભગ મારું કામ પૂરું કરી દીધું છે. I have put the best of my ideas into this model. આ પૂતળામાં મારા બેસ્ટમાં બેસ્ટ વિચારો અંદર મૂકી દીધા છે. મારા મનમાં જેટલા બી માં માટેના બેસ્ટમાં બેસ્ટ વિચારો આવતા હતા એ બધા મેં અંદર મૂકી દીધા છે અને લગભગ હવે મારું કાર્ય પૂર્ણ થવા આવ્યું છે. Now this mother will heal herself when she is sick. હવે આ માતાને મેં એવી મજબૂત બનાવી દીધી છે કે જે પોતાની જાતે પોતે સાજી થઈ શકે છે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અરે અડધો કિલો કોબીજમાં
6 જણના કુટુંબને એ નિભાવી શકે એટલી મેં એને મજબૂત બનાવી દીધી છે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને ગુસ્સે થયા વિના પોતાના નાનકડા બાળકના સ્નાન કરાવવાથી માંડીને, એને રમાડવાથી માંડીને, એને ભણાવવાથી માંડીને, એને જમાડવાથી માંડીને, એને ઊંઘાડવા સુધીની બધી જવાબદારી એ ગુસ્સે થયા વિના ઉપાડી લે છે. આ તો માં છે. જો the angel went round. હવે આ જે દેવદૂત હતો ને એને વધારે રસ પડ્યો આ પૂતળા માટે. The angel went round the model of the mother very slowly. ધીમે ધીમે એ પૂતળાની આસપાસ ફરવા લાગ્યો. આસપાસ કે એવું તે કેવું સુંદર બનાવ્યું હશે પ્રભુએ. He touched it and said, એને સ્પર્શ્યો અને બોલ્યો, it's too soft. પ્રભુ આ તો બહુ કોમળ છે. But very tough, said the Lord excited. પણ પ્રભુ ઉત્તેજિત થઈને બોલ્યા, પણ બહુ મજબૂત છે. ભલે એનું શરીર તને કોમળ લાગશે પણ મન એને બહુ મજબૂત બનાવ્યું છે. You cannot imagine what this mother can do and endure. તું કલ્પી નહીં શકે કે માતા શું કરી શકે છે ને શું સહન કરી શકે છે. એ તું કલ્પી નહીં શકે. અને વાત બિલકુલ સાચી છે દોસ્તો. આપણા દરેકના ઘરોમાં આપણા પોતાના મમ્મી છે અને મમ્મી સવારથી માંડીને રાત પડતા સુધી કેવું કામ કરે છે એ પરથી આપણને લાગે છે કે નહીં પ્રભુએ ખરેખર માને મજબૂત બનાવી છે. આગળ જુઓ. કેન ઇટ થિંક? દેવદૂત સવાલ પૂછે છે કે શું એ વિચારી શકે છે? તો પ્રભુ જવાબ આપે છે, નોટ ઓનલી કેન સી થિંક but can reason and compromise too, said the Lord. અરે ભાઈ, માત્ર વિચારી જ શકે છે નહીં પરંતુ બુદ્ધિપૂર્વકનું વિચારીને એ સમાધાન પણ કરી શકે છે. એવી બનાવી છે મેં માને. બધા જ પ્રકારના સુંદરમાં સુંદર ગુણો મેં ઠાંસીને અંદર ભરી દીધા છે, પ્રભુ કહે છે. The angel was impressed. હવે આ દેવદૂત એકદમ ઇમ્પ્રેસ થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો. He went closer to the model. એ આ જે પૂતળું હતું એની વધારે નજીક ગયો. And moved his finger across the cheek. cheek યાને ગાલની નજીક એને આંગળી ફેરવી, પોતાની આંગળીઓ ફેરવી. તો એને શું મહેસૂસ થાય છે? Oh Lord, her eyes are leaking. અરે પ્રભુ, એની આંખોમાંથી તો પાણી વહી રહ્યું છે. How did this happen? It must be a tear. આ કેવી રીતે બન્યું હશે? નક્કી આ આંસુ છે, આંસુ. I have not put it there. પ્રભુ કહે છે મેં તો મૂક્યા જ નથી આ આંસુ. It is a miracle. આ તો ચમત્કાર કહેવાય. મિરેકલ યાને ચમત્કાર. The Lord exclaimed. પ્રભુ એકદમ આશ્ચર્યજનક રીતે બોલ્યા કે આ તો એક ચમત્કાર કહેવાય કે મેં આંસુ મૂક્યા નથી છતાંય માની આંખોમાંથી આંસુ નીકળે છે. તો જુઓ હવે છેલ્લો ફકરો દોસ્તો. But what it is a tear for, my Lord? પણ પ્રભુ આ આંસુ છે શેના માટે એ તો કહો. તમે મૂક્યા નથી છતાંય એ આંસુ નીકળે છે તો એ છે શેના માટે? તો જો પ્રભુનો જવાબ અંતિમ ફકરામાં બહુ સરસ વાતો છે. It is something unique. આ એકદમ અદમ્ય છે. Maybe it is for pain, for joy, pride, disappointment, loneliness. The Lord explained. પ્રભુએ સમજાવ્યું કે બની શકે કે આ આંસુ કોઈ વેદના ના હોય, હર્ષ ના હોય, પ્રાઇડ યાને ગર્વ ના હોય, ડિસઅપોઇન્ટમેન્ટ યાને નિરાશા ના હોય અને લોનલીનેસ એટલે એકલતા ના હોય. તો એક જ શબ્દમાં છેલ્લે આ પાઠનું ટાઇટલ આવી જાય છે અને આ દેવદૂત બોલે છે, વોટ એ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન. તો દોસ્તો આ વાર્તાને તમારે વારંવાર સાંભળવાની છે. તમારા ધોરણ 10 ના મિત્રો સુધી આ વાર્તાને શેર કરવાની છે કે જેથી એ ઘરે બેઠા આ શિક્ષણને માણી શકે. તો થેન્ક યુ.
very much.